તમને કેપિટલ સબસિડી મળી જાય. આપણે વિકસિત તાલુકાની વાત કરીએ જેમાં 35% સબસિડી મળે, એ જ રીતે અવિકસિતમાં લાગુ પડશે. માની લો કે 35% તમને સબસિડી મળતી હશે તો ગવર્મેન્ટે કીધું કે 3 રીતે તમને અમે ટોટલ સબસિડી આપશું. પહેલા તો કેપિટલ સબસિડી. કેપિટલ સબસિડી એટલે તમે જે લોન લીધેલી છે, તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે, એની સામે ટકાવારી પ્રમાણે તમને પહેલા વર્ષમાં પૈસા આપી દેશું જે થયા એ. માનો 2 કરોડનો પ્રોજેક્ટ છે એક્ઝામ્પલ તરીકે, તો એમાં 25% કેપિટલ સબસિડી ડિસાઇડ કરી છે, તો 50 લાખ રૂપિયા પહેલા વર્ષમાં તમને આપી દેશું. ટોટલ 35% છે પણ કેપિટલ સબસિડી કેટલી છે? 25%. ગવર્મેન્ટે એમ કીધું પહેલા કેપિટલ સબસિડી રૂપે આપશું, બીજું વ્યાજ સહાય આપશું. તો વ્યાજ સહાય 7% 5 વર્ષ માટે. એટલે તમારી લોન માની લો 9%ની હોય તમને કેટલામાં પડે? 2%માં પડે. આ વ્યાજ સહાય આપશું. ઘણા લોકો એમ કહેતા હોય કે આપણી પાસે તો ઘરના રૂપિયા, આપણે ક્યાં લોનની જરૂર છે. કહેતા હોય ને કે આપણે ક્યાં લોન લેવાની જરૂર જ નથી, આપણા ઘરના પૈસા શું કરવા હાથે કરીને કરવું જોઈએ. પણ જો તમને ખબર પડે કે રાઈટ વેમાં ગવર્મેન્ટ સ્કીમનો બેનિફિટ કેવી રીતે લેવો, અને જો તમે રાઈટ વેમાં અપ્લાય કરો ને તો લોન લેવા ફાયદો થાય. 2% ક્યાં રૂપિયા વાપરવા મને પહેલા મને કહો. જે પૈસા તમે મશીનમાં તમે ઇન્વેસ્ટ કરો છો, તમારા પોતાના પૈસા, એ તમારા ધંધામાં જાય તો ફાયદો થાય કે નહીં? 2% ઉપર તો રિટર્ન મળે કે નહીં? બીજી વસ્તુ, તમને કેપિટલ સબસિડી ગવર્મેન્ટે કીધું લોન નહીં મળે તો સબસિડી નહીં મળે. ભાઈ લોન તો લેવાની જ. 2 કરોડનું તમારું યુનિટ હોય, 70 લાખ રૂપિયા ગવર્મેન્ટ તમને આપે, નહીતર ક્યાં મળવાના હતા તમને? એ મશીન તમને કેટલામાં પડ્યું? 1 કરોડ 30 લાખમાં પડ્યું. તો ઘણી વાર તમારે જરૂર ના હોય તો લોન લેવી જોઈએ આવા કેસમાં. જો તમે રાઈટ વેમાં ઉપયોગ કરવાનું જાણો અને એની રીતે ઇમ્પ્લિમેન્ટ કરો તો બીજી વસ્તુ આપણે વાત થઈ વ્યાજ સહાય. એક કેપિટલ સહાય, બીજું વ્યાજ સહાય, અને ત્રીજું બહુ ઇમ્પોર્ટન્ટ પાવર ટેરિફ સબસિડી. પાવરના બિલ, લાઇટ બિલ મોટા આવતા હોય તો ગવર્મેન્ટે કીધું કે યુનિટ દીઠ 1 રૂપિયો જો વિકસિત તાલુકો હશે તો, અને યુનિટ દીઠ 2 રૂપિયા જો અવિકસિત તાલુકો હશે તો 5 વર્ષ માટે આપણે આપશું સબસિડી. પણ આ ત્રણેયને કમ્બાઈન કરીને 35% ઉપર તો નહીં જ આપીએ. એવું નહીં કેપિટલ સબસિડી આપીને, વ્યાજ સહાય આપીને, પાવર ટેરિફ આપીને એ બધું ભેગું થઈને 70% થઈ ગયું. લિમિટ તો 35% જ વિકસિત માટે, અને અવિકસિત માટે મેક્સિમમ 45%. એટલે આપણે તમે બિઝનેસમેન જોવા જાય તો આપણે અપર લિમિટ બાય ડિફોલ્ટ ક્રોસ કરી જ નાખીએ. તમે ગમે એ રીતે અપ્લાય કરો, 45% અને 35% તમે અપ્લાય મેળવી જ શકો. એટલે સિમ્પલિસ્ટિક લેંગ્વેજમાં તમે વિચાર કરી શકો જો તમારો તાલુકો અવિકસિતમાં હશે તો ગોલ્ડન પીરિયડ, ઇવન વિકસિતમાં હશે તો આ ગોલ્ડન ટાઈમ જ કહેવાય.